ओम श्री हरि हे नारायण भगवान, हे विष्णु परमात्मा, हे दादा, हे ईश्वर, हे प्रभु, हे सत्यनारायण भगवान, हे विष्णु परमात्मा, हे भागवत भगवान, भक्तजनों, वैष्णवों, श्री हरि हे दादा, हे परम कृपालु, हे दादा, हे प्रभु, बोलिए भागवत स्वरूप भगवान की जय। स्वस्ति श्री गणेशाय नमः। हे वैष्णवों, परम श्रोताओं, वाला भक्तों, आप सर्वेना हृदय कमल में विराजता विष्णु परमात्मा श्री हरि तथा भागवत स्वरूप भगवान ये बने आम तो एक ज छे। एमने कोटानो कोटी दंडवत प्रणाम। આવતીકાલે તારીખ 14/11/2021 ના રોજ આપ વૈષ્ણવ પરમ ભક્ત નો સંકલ્પ છે કે આવતીકાલથી ભાગવતજીની કથા આપણે બધા સાથે મળીને કરીશું. મંગલ પ્રારંભ આવતીકાલે કરવાનો છે અને તે માટે આપને આજે અત્યારે એટલા માટે બોલાવ્યા છે કે આપ કોરા કાગળ અને લખવા માટે કે એ લઈ અને નોંધ કરતા જાજો કે કાલે આપણે ભાગવતજીની કથા નિમિત્તે સામગ્રી કઈ કઈ વસ્તુઓ લાવવાની છે. એમાં આપને આમ તો અનુભવ હોય જ કે પંચામૃત એ પ્રથમ આપણે તૈયાર કરીશું, એટલે એમના માટેની સામગ્રી ઋતુ ફળ, એમાં કેળા, ચીકુ, સફરજન, જામફળ, પપૈયું આ સિઝન પ્રમાણેના ફળ લાવવાના છે. અને જરૂરિયાત મુજબ સપ્તાહ દરમિયાન પ્રસાદ આપણે લાવવાનો છે તથા પૂજન માટે સુકેલ
નાળિયેરનો નાનો નાનો વાટકો હોય છે એ એક વાટકો અડધો લેવાનો છે. શુદ્ધ ઘી, ખાંડ, શુદ્ધ જળ, સૂકો મેવો એ આપણે જરૂરિયાત મુજબ થોડું થોડું લેવાનું છે. એમાં કાજુ 50 ગ્રામ, સફેદ દ્રાક્ષ 10 ગ્રામ, કાળી દ્રાક્ષ 10 ગ્રામ, બદામ 10 ગ્રામ, એલચી 10 ગ્રામ, લવિંગ એ 40 કે 50 રૂપિયા, એમાં સપ્તાહ સુધી ચાલે. કમળ કાકડી એ નાનું એવું ફળ આવે છે, એ પણ ત્યાંથી પ્રાપ્ય હોય છે. અને 2 નંગ એના પૂજા માટે લાવવાના છે. નાગરવેલના પાન આશરે 7 નંગ, વધારે 1-2 નંગ આવી જાય તો એમાં કઈ ખોટું નહીં, એકાદું 2 ભેળ જાય તો બીજું વાપરી શકાય. આંબાના પાન એ પણ એટલા જ નંગ, 7 અથવા 10. અશોકાલવના પાન એ પણ એટલા જ, પૂજા માટે 7 અથવા 10 નંગ. સૂતરનો નાનકડો દળિયો આવે છે તૈયાર, એ આશરે 10 ગ્રામનો લાલ નાના છરી આવે છે. એ આશરે 20 ગ્રામ આપણે કાંડામાં બાંધવા માટે, અને રક્ષાસૂત્ર એ પણ કાંડે બાંધવા માટે એ આશરે 50 ગ્રામ જેટલી લેવાની છે. નાના છરી 20 ગ્રામ જેટલી લેવાની છે. દીપકની મોટી વાઈટ આશરે 7 નંગ. કપૂરની ગોટી એ રોજની 2, એ પ્રમાણે 14 નંગ. મુલાયમ એવું નેપકિન એ 2 નંગ. માચીસની ડબ્બી આમ તો લઈએ કે ઘણા પાસે, પણ એક લખેલું હોય તો સારું. માચીસની ડબ્બી 1 લેવી. ભગવાનને અર્પણ કરવા માટે સોનું અથવા ચાંદી અથવા એના ઘરેણા હોય, પણ ભગવાનને આપણે અર્પણ કરવાના થશે દક્ષિણા સ્વરૂપે, અને પછી જેમના હશે એમને સંભાળીને પાછા લઈ લેવાના અને આપણે એમને આપી દેશું. માટે કોઈ ચિંતાનું કારણ ન થાય, અને ન હોય તો પણ ચાલશે. તૈયાર ચંદન એ મળતું હોય છે, એ આશરે 30 ગ્રામ કે 50 ગ્રામ એની ડબ્બી લેવાની હોય છે. સિંગદાણા એ આશરે 250 ગ્રામ જેટલા, અને સિંગદાણાની ઉપર
આવેલું હોય એમને પણ ગળિયા દાણા, મીઠા દાણા કહેવાય છે. એ પણ આશરે 100 ગ્રામ કે 250 ગ્રામ જેટલા, અને પતાસ એ પણ એટલા જ પ્રમાણમાં મીઠાઈ, સોકેટ, પેંડા, દૂધના અથવા બરફી, થાળી 7 નંગ અથવા પ્લેટ એ થાળી જેવડી હોય છે એ ચાલી શકશે. બે દીપક માટે એ આપણે વાત મૂકવાની, લાંબી અને એમને જલાવવાની એવા 2 દીપક ત્રાંબાના કળશ, આ નાનકડી લોટી છે, એના કરતા થોડો મોટો કળશ, અને એક કળશ વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ એમને તથા સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપવા માટે જરૂરી બને છે. શાલિગ્રામ ભગવાન તથા તુલસીનો છોડ એ આખો નાનો કુંડુ હોય એનું એ સાથે જ લાવવાનો છે. આવતીકાલે સૂર્યાસ્ત પછી આપણે અહીંયા આપનો ઉત્સાહ છે એટલે તુલસી વિવાહનો પણ પ્રસંગ ઉજવવાનો છે, અને એના માટે શાલિગ્રામ ભગવાન એ વિષ્ણુ પરમાત્મા એમનું જ સ્વરૂપ છે, અને તુલસી એ સતી વૃંદા નું સ્વરૂપ છે. એ બંનેને લગ્ન આવતીકાલે કારતક મહિનાની 11 એટલે એ પણ સાથે રાખીશું. તુલસીના પાન આશરે 125 નંગ, અને દરરોજ જોઈએ તેમ આપણે લાવવાના છે. ગાયનું શુદ્ધ ઘી એ આશરે 500 ગ્રામ, દહીં એ મોરું સારું એ તાજું લાવવાનું, કાલ પૂરતું 100 ગ્રામ, સાકર એ પણ આશરે 250 ગ્રામ, મધ એ નાનું પેકિંગ 150 ગ્રામ અથવા 250 ગ્રામ, ગૌમૂત્ર અને ગાયનું ગોબર એ આપણે કોઈ સભ્યને કહી દેવાનું, એટલે આજુબાજુમાં ગાયો હોય છે એમાંથી આપણને મળી જશે. અને જેમને ગાયો હોય છે તેમને ત્યાંથી પણ આપણે મેળવી લેવાનું છે. આવતીકાલે દૂધ અને ઘી એ દૂધ પણ જરૂરિયાત મુજબ 2 થેલી 500 ml એક સવારે એક બપોર પછી એવી રીતે, અને ગંગાજળ એ એક બોટલ 250 ml ની અથવા 500 ml ની આવે તૈયાર એ લાવવાની છે. અબીર, ગુલાલ, કોરું કંકુ, હળદર એ
કલરની રંગોળી બનાવી છે રોડ ઉપર. અહીંયા પણ આપણે આ વિષ્ણુ પરમાત્માને રાજી કરવા, ભાગવત સ્વરૂપ ભગવાનને રાજી કરવા યોગ્ય જગ્યાએ રંગોળી બનાવીશું. એ રંગ વાદળી, પીળો, લાલ, લીલો, સફેદ, બીજા પણ કોઈ કલર હોય તો આપની પસંદગી મુજબ એ દરરોજ આપણે રંગોળી કરવાની છે. સવારમાં કરીએ, કથા શરૂ થાય એ પહેલા, એટલે સાંજ સુધી પ્રભુની કૃપા અને ભગવાન રાજી એ આપણે રંગ 10-10 ગ્રામ જેટલા પછી જરૂર મુજબ લઈ આવવાના હોય છે. પીળા ફૂલની માળા એ આશરે 5-9 નાની 9 ફૂલવાળી માળા નાની હોય એ લોટી ઉપર, સ્થાપન ઉપર આપણે દેવ પધાર્યા એમને આપણે અર્પણ કરવા માટે દર્ભ અથવા દાબરો એ પણ સરળતાથી જે ફૂલ આપતા હોય એમને ત્યાં અથવા એ તપાસ કરવાથી પણ મળી શકે. એ થોડા જથ્થામાં એ આપણે રાખવાનો છે. એ બહુ જાજો નહીં, જેમ આપણે ગજબનો રસકો લઈ આવીએ એમ નહીં, પણ થોડા પ્રમાણમાં એ આપણે સમજાઈ ગયું. આપને બીજી વખત પણ પૂછવું હોય તો પૂછજો. લખવામાં શાંતિથી પીળા ફૂલ એ 50 નંગ જેટલા, નાના ગુલાબ એ 5 અથવા 7, મોટા પછી મિક્સ સુગંધિત ફૂલો 250 ગ્રામ જેટલા, આશરે એ ચંપો, ચમેલી, મોગરો એવા લેવાના છે. બીલીપત્ર પણ એ થોડા આપણે ભગવાનને અર્પણ કરવા, મહાદેવજીનું સ્મરણ કરીશું ત્યારે પણ જરૂરી બનશે. એ થોડા પ્રમાણમાં લેવાના છે. નાળિયેર એટલે શ્રીફળ એ 3 નંગ આપણે સ્થાપન અને કલશ એમના માટે ચોખા, અક્ષત એ આપણે આશરે 1.25 કિલો કાળા તલ અને સફેદ તલ એ 50-50 ગ્રામ, સુપારી મોટી, નાની નાની નહીં, મોટી એ મોટામાં મોટી આવે એવી સુપારી આપણે આશરે 15 નંગ જેટલી લેવાની છે. ધન દક્ષિણા માટે એ 5 વાળા સિક્કા 21 નંગ, 20 વાળી નોટો, 50 વાળી નોટો, 10 વાળી નોટો એ રૂપિયાની એ 10-10 નંગ લાવવાની છે. નવી નોટ તો ચાલશે, જૂની નોટો પણ ચાલે. વસ્ત્રો એ આપણે
એ 3 નંગ લેવાના છે. ઉપવસ્ત્ર એટલે ખભા ઉપર આપણે પ્રભુને અર્પણ કરવા માટે જેને કેશ કહેવાય છે એ મોટું લેવાનું છે. આ ઉપરાંત એવું કોઈ પૂજામાં ઉપયોગી જણાય એ આપે આપનું મેળ વિનયબુદ્ધિપૂર્વક લઈ આવવાનું છે. આવતીકાલે તારીખ 14/11/2021 પ્રબોધિની 11 દેવઉઠી એકાદશી તુલસી અને શાલિગ્રામ પ્રભુના વિવાહનો પણ દિવસ છે અને ભાગવતજીની સપ્તાહ કથા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિએ પોતે જ પોતાના મુખેથી કહેલી કથા છે તે કાર્તક મહિનામાં કરાવવાનો અને વિષ્ણુ પરમાત્માની ભક્તિ કાર્તક મહિનામાં કરવાની એ ખૂબ જ ફળદાયક કહેવાય છે. અને આ 11 આવતીકાલે એટલે પ્રભુએ શાલિગ્રામ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું છે અને શક્તિ વૃંદા એમનો સ્વીકાર કર્યો છે અને બંનેના વિવાહ એ ઉજવવામાં આવે છે. એ બહાર તુલસી હોય ત્યાં અને શેરડી એ ગન્ના નો એક એમ 4 પિલર સ્વરૂપે એનો મંડપ બનાવવાનો હોય છે. એ માટે પણ સાથે લાવવાનું અને આવતીકાલથી શ્રીમદ ભાગવત સ્વરૂપ ભગવાન એ વિષ્ણુ પરમાત્મા નું જ પ્રાગટ્ય છે. એમની આપણે કથા સપ્તાહ 7 દિવસ ભક્તિ સ્વરૂપે પરમાત્મા શ્રી હરિની કૃપાથી શરૂ કરવાની મંગલ પ્રારંભ કરવાનો છે. અને ઉત્તમ એવો દિવસ આવતીકાલનો છે. સપ્તાહ દરમિયાન તારીખ 19/11/2021 ના રોજ આ કાર્તક મહિનાની મોટી પૂનમ પણ એ સપ્તાહ દરમિયાન જ આવી જશે અને તે દિવસે સાંજે આપણે માં રુક્ષ્મણી અને ભગવાન કૃષ્ણના વિવાહ પણ ધામધૂમથી કરવાના છે આપણે કથાના માધ્યમથી. આ વર્ષની દેવઉઠી 11 સવારે આવતીકાલથી 5:48 વાગ્યાથી શરૂ થાય છે તથા બીજા દિવસે એટલે તારીખ 15 ના રોજ સવારે 6:39 સુધી 11 રહે છે. એટલે આવતીકાલે જ પ્રાતઃકાળ 5:48 થી વ્રત આપણે 11 નું રાખવાનું છે અને 6:39 15 તારીખના બીજા દિવસે આપણે વ્રત છોડવાનું છે, પારણા કરવાના છે. આ
વ્રત કરવાથી, અગિયારસ તથા ભાગવતજીની કથા, લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાનનું પૂજન આપણે કરવાથી આપણા બધાના પિતૃદોષ શાંત થાય છે. જે વ્યક્તિ કન્યા હોય કે પુરુષ એમના વિવાહ અટકતા હોય, થતા ન હોય, વિલંબ થતો હોય તો પણ તાત્કાલિક પ્રભુને પ્રાર્થના કરવાથી વિવાહ યોગ્ય પાત્ર સાથે થઈ જાય છે. આવું ફળ આવતીકાલની 11 નું કહેવામાં આવ્યું છે. કાળા તલ અથવા તો સફેદ તલ પણ ચાલે. એ આપણે 11 નંગ તલના એ જુદા ગાળીને એક વાટકીમાં રાખવાના છે. તુલસીજીનું પૂજન કરવા માટે મુખ પૂર્વ બાજુ રાખવાનું છે. પૂજારી જે પૂજા કરવાના છે તે પોતે તથા શાલિગ્રામ સ્વરૂપ અને વૃંદા સતી એ પણ આપણે પૂર્વ બાજુ મુખ રાખીને વિવાહ કરાવવાના છે. એક થાળીમાં કુમકુમ એટલે કંકુ, હળદર, રંગોળી કરી દીપ મૂકવાનો છે તથા લાંબી વાત શુદ્ધ ઘી ઉમેરી અને લાંબો ટાઈમ ચાલે એવી રીતે વ્યવસ્થા કરવાની છે. અને પછી દીપ પ્રાગટ્ય કરવાનું છે. દીપ સમક્ષ આસન લગાવી આસન ગ્રહણ કરી પૂજા કરનાર દંપતીએ તલનો એક દાણો લેવાનો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય એમ મંત્ર બોલવાનો અને દીપની અંદર એ હોમી દેવાનો. આમ 11 વખત મંત્ર, દ્વાદશ મંત્ર બોલવાનો અને આ તલનો હોમ કરવાનો છે. અને મંત્રો પણ કરવાના છે. ભાગવત પૂજન તથા સપ્તાહ એનું આયોજન કરનાર મુખ્ય વ્યક્તિ, મુખ્ય મહેમાન એ ભલા આજે નથી આવ્યા તો એમની અનુકૂળતા મુજબ એ પધારે અને પૂજન શરૂ કરીએ ત્યારે એમના દંપતી, પૂજા કરવા વાળા તથા આખો પરિવાર એમને પણ ખાસ નોંધી લેજો. અમુક ભાગવતજીની સત્તા માટે સૂચના આપવાની છે અને એમનું પાલન આ યજમાન શ્રીએ અને આખા પરિવારે કરવાનું છે. આવતીકાલે દેવઉઠી 11 ના દિવસે પ્રભુ વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ એમ કહેવાય છે કે એ જાગે છે અને એટલે જ દેવ ઉઠ્યા અને એવી 11 કહેવાય છે. પ્રભુ ક્યારે આમ તો સૂતા નથી અને આ પ્રભુનું મહત્વ આપણે પછી કથામાં કહીશું કે એ સૂતા
બ્રાહ્મણોને આપણે આ 11 પૂરી થાય એટલે બીજા દિવસે આપણે દક્ષિણા આપવાની યજમાનશ્રીએ કે એમના પરિવારના સભ્યોએ માથાના વાળ કે નખ એ કાપવાના નથી. ઘરમાં ઝાડુ કાઢવાનો નથી. એ આપણે ઉપરથી લઈ શકાય કોઈ એવો કચરો હોય તો, પણ આપણે શુદ્ધતા રાખીશું. કચરો થશે જ નહીં. વૃક્ષ એના પાન આવતીકાલ પૂરતા તોડવાના નથી. કોઈને અનાજ આવતીકાલે 11ના દિવસે આપવાનું નથી. એમ કહેવામાં આવે છે કે 11ના દિવસે અનાજમાં કલીનો વાસ થઈ જાય છે તથા નશો થાય એવી કોઈ આપણે પદાર્થ લેવાનો નથી. અને ચાય પણ જો બની શકે તો પીવાની નથી. અને સપ્તાહ દરમિયાન ન પીએ કે ન ગ્રહણ કરીએ તો અતિ ઉત્તમ. કારણ કે નશાયુક્ત પદાર્થો એ ચાયની પાવડર કે ચાયના દાણા આપણે ઉમેરીએ ખાંડ સાથે દૂધમાં, એટલે એમાં પણ નશો. આપણે નથી કહેતા ચા નથી પીધી એટલે કાંટો ઉતરી ગયો, એનો મગજ કામ ન કરે. પણ જો થઈ શકે તો ચા ન લેવી. અને સ્ત્રીઓ માટે ખાસ આવતીકાલે 11 અને આપણી કથા સપ્તાહ દરમિયાન જે સ્ત્રીને તલાક આપવામાં આવેલો હોય અથવા પતિથી છૂટું કર્યું હોય તે એને આપણે ડાયવોર્સી વુમન કહેવાય છે. તે સ્ત્રીએ વિષ્ણુ ભગવાન તથા મહાલક્ષ્મીજીનું પૂજન કરવાનું નથી. તથા કોર્ટ મેરેજ કે એરેન્જ મેરેજ કર્યા હોય એવા પણ દંપતીઓએ વિષ્ણુ પરમાત્મા એમનું પૂજન કરવાનું નથી. કારણ કે આવા મેરેજમાં વિધિપૂર્વક સપ્તપદી એનો ઉચ્ચારણ અને આ 7 ફેરા અગ્નિની સાક્ષીમાં ફરવા એવી વિધિ થઈ નથી હોતી. અને જો આવી વિધિ કરી હોય તો એ દંપતી પૂજન કરી શકે છે. જે સ્ત્રી એની અધૂરી શાદી કહેવાય, અધૂરા લગ્ન, એના લગ્ન પૂરેપૂરા સંપન્ન ન થયા હોય, એ તો આપણે ખ્યાલ આવી કે સગાઈ થઈ હોય, હજુ પાકું કર્યું હોય, જેને કહેવાય સાચું કર્યું, વર કન્યાના વિવાહ, તો એને પણ વિષ્ણુ ભગવાનનું પૂજન કરવાનું નથી. તથા જે સ્ત્રી માસિક ધર્મમાં હોય તેને આ 11નું વ્રત કે પૂજન પણ કરવાનું નથી. 7 દિવસ દરમિયાન પણ આવી માસિક ધર્મ આવે
એ સ્ત્રીએ પણ વ્રત કે પૂજન રાખવાનું નથી. ચાલુ વ્રત સપ્તાહ કે પૂજન દરમિયાન જો માસિક ધર્મ શરૂ થાય તો તે સ્ત્રીએ પોતાનું વ્રત તોડવાનું નથી, પણ એના બદલે બીજી એમની સખી કે સ્નેહી એમને મૂકવાની છે અને એમના હસ્તે પૂજન કરાવવાનું છે. પોતે દૂર દૂર રહેવાનું છે. બ્રહ્મચર્ય એમનું આ 11 તથા સપ્તાહ દરમિયાન પાલન કરવાનું છે. યજમાન પરિવાર તથા યજમાનશ્રીએ ક્રોધ, અભિમાન એમનો ત્યાગ કરવાનો છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને વ્રત પૂરું થાય 11નું એટલે 12ના દિવસે વ્રત કરનારે એક બ્રાહ્મણ દંપતીને બોલાવી પધરામણી કરાવી એમને ઉત્તમ ભોજન કરાવવાનું થશે અને એક જોડી વસ્ત્રો તથા ધન દક્ષિણા સ્વરૂપે આપવાનું છે. ઉપરાંત વધારામાં પણ જો છત્રી, જેના પ્રકારે વરસાદમાં આપણે છત્રી નથી ખોલતા એ છત્રી અને ટોર્ચ બેટરી પણ દાન તરીકે આપવાનું છે. એનાથી પણ પિતૃદોષ અથવા પ્રભુ એ પણ રાજી થાય છે, પિતૃઓ પણ રાજી થાય છે અને યજમાનશ્રીને પહોંચી શકાય તો તેમણે સોના ચાંદીના અલંકાર પણ બ્રહ્મદેવને દાન તરીકે આપવાના છે. ન પહોંચાય તો સારું ચાલે. અને શણગાર કરેલી એક ગાય જે સાક્ષાત કામધેનુ સ્વરૂપે દેખાતી હોય એવી ગાય બ્રાહ્મણને દાનમાં આપવાની છે. આ યજમાન પરિવારે સપ્તાહ પૂરી થાય પછી પોતે થઈ શકે એટલું દાન કરવાનું છે. બીજા ખર્ચાઓ એ આપણે નથી કરવાના. એના બદલામાં આ ધર્મ કાર્ય અને પ્રભુ રાજી થાય એવા કાર્યો કરવાના છે કે જેનાથી વૈકુંઠ ધામ પ્રાપ્ત થાય છે. અહીંયા જો પોતે બ્રાહ્મણ હોય તો બીજા બ્રાહ્મણ દંપતીને બોલાવી એના પરિવારના સભ્યોને દાન આપવાને બદલે પોતાના પરિવાર કે સગા સ્નેહીને પણ દાન આપી શકાય છે. યજમાનશ્રી તથા આખો પરિવાર એમણે સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવાનું છે. આવતીકાલથી
7 દિવસનો પ્રકાશ અને જાગતાની સાથે પ્રભુનું સ્મરણ કરવાનું, જમણા હાથની આ હથેળી એમાં જોવાનું અને દર્શન કરવાનું. કારણ કે એમ કહેવામાં આવ્યું છે કે કરાગ્રે વસતી લક્ષ્મી કરમધ્યે સરસ્વતી કરમૂલે તુમ ગોવિંદ. એટલે કરમૂલે તુમ બ્રહ્મા પ્રભાતે કરદર્શનમ. આ શ્લોક યાદ કરીને બોલવાનો. પછી નિત્ય દરરોજ પણ ચાલુ રહે તો ભક્તિ શરૂ થઈ જાય. ભક્તો પૃથ્વી માતાને પણ આપણે પ્રાર્થના કરવાની. આપણે એમની ઉપર જ પગ દઈને ચાલીએ છીએ, એની ઉપર જ આપણા શરીરનો ભાર હોય છે. એને પ્રાર્થના કરવાની અને એમને પણ રાજી કરવા, યાદ કરીને મંત્ર ઉચ્ચાર કરવાનો છે. સમુદ્ર વસતે દેવી પર્વત સ્તનમંડિતે વિષ્ણુ પત્ની નમઃ તુભ્યં પાદસ્પર્શ ક્ષમસ્વ મે. હવે જ્યાં દેવનું સ્થાપન કરવાનું હોય એટલા પ્રકારનું જે રૂપ છે ત્યાં અને વ્યાસ આસન એટલે વ્યાસપીઠ એ આપણે આજે રાખી અને પોથીજી એ આની ઉપર વધામણી કરશે. ભાગવત સ્વરૂપ ભગવાન પોતે, પોથીજી સ્વરૂપે આ 3 જગ્યા એ આપણે ગંગાજળ એમાં કે ગૌમૂત્રમાં જરૂરી હોય એટલું જળ શુદ્ધ આવતીકાલે ઉમેરવું અને પછી આંબાના પાનથી છંટકાવ કરવાનો છે. આપણી ઉપર પણ છંટકાવ કરવાનો છે આંબાના અથવા આસોપાલવના પાનથી. અને આ જગ્યા ઉપર રંગોળી કરીએ અને ગાયના ગોબરનું લેપન કરવાનું છે. એમ કહેવામાં આવે છે કે ગંગાજળ ક્યારેય વાસી થતું નથી. એટલે જ ગંગાજળમાં શુદ્ધ જળ પધરાવવાનું. શુદ્ધ જળમાં ગંગાજળ નથી પધરાવવાનું કારણ કે જળ શુદ્ધ હોતું નથી. ગંગાજળ શુદ્ધ જ હોય છે, વાસી થતું નથી. એટલે ગંગાજળ કે ગૌમૂત્ર એમાં આપણે શુદ્ધ જળ ઉમેરવાનું છે. આ એટલા માટે આપણે કહેવાનું, સૂચના આપવાની કે ભૂલ ન થઈ જાય. પ્રથમમ ગંગા જલમ ચપદ નિર્મલમ જલમ પૂર્યે. એમ કહેવાયું છે કે
તથા દંપતી અને આખા યજમાન પરિવાર એને પ્રાતઃકાલે સ્નાન કરી સુંદર કપડા ધારણ કરવાના, વસ્ત્રો એમાં રેશમી કાપડ ના વસ્ત્રો હોય તો વધારે સારું રહે છે. પુરુષોએ સફેદ તથા સ્ત્રીઓએ લાલ કે પીળા વસ્ત્રો ધારણ કરવાના છે. અને પછી આખા પરિવાર કરે તો ચાલે, અને નહીતર પૂજન કરવા વાળા દંપતીએ તો આ વસ્ત્રો હોય તો યજમાન શ્રી ઉપર પણ પ્રભુ કૃપા કરશે. યજમાન દંપતી સિવાય તથા વક્તાશ્રી સિવાય બધાને ચા બીજા લોકોને આપી શકાય. યજમાન દંપતી પણ ન રહી શકે ચા વગર, તો એમને પણ પ્રભુને હાથ જોડી પ્રાર્થના કરી ચા ગ્રહણ કરી લેવાનું છે. પણ ભક્તશ્રી એમને તો ખાસ પ્રભુએ આદેશ કર્યો છે કે 7 દિવસ દરમિયાન કાપા નહીં, વાળ કાપા નહીં, દાઢી કરવી નહીં, અને ચા કે નશાકારક દ્રવ્યો લેવાના નથી. અને યજમાન શ્રીએ ઉપવાસ 7 દિવસ સુધી નહીં કરે તો પ્રભુને પ્રાર્થના કરવાની. પણ ભક્તશ્રી એ તો 7 દિવસ એ ઉપવાસ કરવાના. ભક્તશ્રીને ઉત્તમ ફલાહાર 7 દિવસ દરમિયાન કરાવવાનો, યોગ્ય ઉતારા આપવાના. કથા દરમિયાન બધા ભક્તો, વૈષ્ણવો, શ્રોતાઓ જે પધાર્યા એમને પ્રવેશ કરતા પહેલા સૂચના આપી કે માસ્ક બાંધી લેવું અને સોશિયલ ડિસ્ટન્સ 2 ગજનું અંતર રાખવું. આ દેવમૂર્તિ 11 ના મંગલમય દિવસે સવારે પ્રાતઃકાલે 5:30 વાગ્યે પૂજન માટે જેમણે પૂજા કરવાની છે તેમણે હાજર થવું. ત્યારબાદ પૂજન વિધિ પૂરી થશે. પછી 7 વાગ્યે આપણે બાજુમાંથી પોથી પધરામણી ભાગવતજીની અહીંયા કરાવવાની છે, પોથી યાત્રા મારફતે. અને પછી વ્યાસ આસન ઉપર વ્યાસ ભગવાન સ્વરૂપ એટલે વક્તાશ્રી એમનું પૂજન એ આવતીકાલે. અને આવતીકાલનો અત્યારથી આપણે શરૂ કરી, આવતીકાલે કથા મંગલમય રીતે શરૂ થાય. એ સમય દરમિયાન વચ્ચે પ્રભુ આપણી ઉપર કૃપા કરે, કરુણા કરે અને રાજી થાય. એટલા માટે આપણે આવતીકાલની 11 નું મહત્વ સમજાઈ જાય એવા હેતુથી અત્યારે સાથે આપ લેખન કાર્ય નહીં કરશો અને આપ બધા એલર્ટ થઈ જાઓ અને બીજાને પણ આ 11
થશે નહીં, પણ પ્રભુ રાજી થાય આપણે વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ અને એ વ્રતનો મહિમા પણ આપણને ખબર પડી જાય એટલા માટે આપણે આ સુંદર મજાનું કીર્તન કરીશું. આપ પણ બોલજો, બોલી શકાય તો અને ફાવે તો. વૈષ્ણવ હોય એમને તો ફાવે છે. તું કર લે વ્રત જ્ઞાન સુખા, તું કર લે વ્રત જ્ઞાન સુખા, अभी तो तुझे मिल जाएंगे, अभी तो तुझे मिल जाएंगे माला जप ले, तुम कर ले व्रत प्यार सुखा, कभी दान करो फल धन का, कभी दान करो फल धन का, ये भंडारे तेरे भर जाएंगे, भंडारे तेरे भर जाएंगे माला जप ले, करो सेवा मात पिता की, करो सेवा मात पिता की, ओ तीर्थ सारे हो जाएंगे, तीर्थ सारे हो जाएंगे माला जप ले, तुम सेवा करो गौ मात की, ओ तुम सेवा करो गौ मात की, वैकुंठ तुम्हें मिल जाएंगे, वैकुंठ तुम्हें मिल जाएगा माला जप ले. આ સેવા કરવાથી અને એમાં માતા પિતા ગુરુજન સંતો વૈષ્ણવો પરમ ભક્તો એમની સેવા કરવાથી તીર્થ યાત્રાઓ પણ કરવાની આવશ્યકતા નહીં રહે. એ આપણે શ્રવણ એનો દાખલો છે. અને એમ કહેવાય છે કે સારે તીરથ બાર બાર બધા કરે છે વારંવાર. ગંગા સાગર એક જ વાર એટલે બધા તીરથ થઈ જાય, ફરી વાર જવાની જરૂર નહીં. પણ એનાથી ઉત્તમ એ માતા પિતા ગુરુજન સંતો એમની સેવા કરવાનું મહત્વ છે. વાલા ભક્તો, નહીતર માતા પિતા એમને વૃદ્ધાશ્રમમાં મોકલવા અને પછી એ સારા વૈભવ, ધન પાછળ દોડ, લાલચ, સ્વાર્થ, અભિમાન, ક્રોધ આ બધું એ સંતાનોને ક્યાંથી આ ભવિષ્ય સુધારે, પ્રભુની કૃપા ક્યાંથી થાય. અને એટલે જ આપણે કહીશું કથામાં શરૂ થાય ત્યારે, અત્યારે નહીં કહીએ પણ એમ કહેવાનું છે કે કભી પ્યાસે કો પાની पिलाया नहीं, बाद में अमृत पिलाने से क्या फायदा, कभी माँ बाप की सेवा की नहीं, बाद में मंदिर जाने से क्या फायदा. આમ એમ કહેવામાં આવ્યું છે કે ગૌ માતા, સંતો, માતા પિતા, ગુરુજન, બ્રાહ્મણો એમની સેવા કરવી અને 11ના દિવસે તો ખાસ અને વ્રત કરવાથી પણ પ્રભુ
कभी दिल न दुखाना किसी का, कभी दिल न दुखाना किसी का, कि सब सुख मिल जाएंगे, कि सब सुख मिल जाएंगे माला जप ले। कभी कीर्तन करो हरि नाम का, कभी कीर्तन करो हरि नाम का, कि बेड़ा पार हो जाएगा, कि बेड़ा पार हो जाएगा माला जप ले। हे प्रभु, आप भक्तों वैष्णवो એમને સદબુદ્ધિ આપજો અને આવતીકાલે આપણે શ્રીમદ ભાગવતની કથાનો મંગળ પ્રારંભ કરીશું અને 7 દિવસ ભક્તિ અને કથા કીર્તન એના માધ્યમથી આપણે આનંદ આનંદ અને આનંદ કરીશું। અત્યારે આપણે નોંધેલું છે એ મુજબ આવતીકાલે અને સૂચના છે એ મુજબ આપણે પધારવાનું છે। બોલીએ વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ की जय। हे दादा, हे भागवत भगवान, ओम। हे नारायण प्रभु, हे दादा, हे नारायण प्रभु, हे विष्णु परमात्मा, हे दादा, हे परम कृपालु, हे दादा, हे भागवत भगवान। ओम श्री हरि। हे गणेश दादा, हे प्रभु, हे विष्णु परमात्मा, हे दादा,